સ્વાગત વિદ્યાર્થી મિત્રો. હવે ધોરણ 11 સાયન્સ ભૌતિક વિજ્ઞાનમાં આ લેક્ચરમાં આપણે ઉદાહરણ 2.7 ચેપ્ટર 2 માં જોઈએ. તો એમાં લખેલું છે કે તમને સાદા લોલકના કેટલાક અવલોકનો આપ્યા છે અને એ અવલોકનો માટે નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ એના મૂલ્યો શોધો કે જે આપણે લાસ્ટ સેશનમાં લાસ્ટ લેક્ચરમાં ભણી ગયા ને. નિરપેક્ષ ત્રુટિ ભણી ગયા, સાપેક્ષ ત્રુટિ ભણી ગયા અને પ્રતિશત ત્રુટિ ભણી ગયા. તો એના વિશે તમારા દિમાગમાં બધી વાતો ક્લિયર હશે, સૂત્રો યાદ હશે. તો એનો ઉપયોગ કરીને પહેલા આપણે આ સાદું લોલક શું છે એ સમજી લઈએ, પછી બધું શોધીએ. તો સાદું લોલક શું હોય? તો આપણે જાણીએ છીએ કે દોરી વડે નિશ્ચિત દળને લટકાવી દો તો તેનાથી જે રચના તૈયાર થાય કે જે દોલનો કરી શકે એને આપણે સાદું લોલક કહીએ છીએ. જેની આકૃતિ અહીંયા છે કે દ્રઢ આધાર કે જેનાથી બાંધી શકાય એવી દોરી છે. અહીંયા દોરી જોઈ શકો છો અને આ કોઈ ગોળો લઈ શકાય છે પદાર્થ સ્વરૂપે અહીંયા ગોળો લટકાવવામાં આવે છે. હવે એને એક તરફ લાવીને છોડી દો તો એ દોલનો કરવાનું શરૂઆત કરશે. તો આ બતાવે છે કે એ આવર્તકાર બનાવે છે, એટલે કે 1 સેકન્ડ જેટલો આવર્તકાર. 1 સેકન્ડ જમણી બાજુ, 1 સેકન્ડ ડાબી બાજુ, એટલે 2 સેકન્ડનો એનો આવર્તકાર તૈયાર થાય છે. કેવી રીતે? તો જો આ અહીંયાથી અહીંયા 1 સેકન્ડ, અહીંયાથી અહીંયા 2 સેકન્ડ, એટલે ડાબી અને જમણી બંને બાજુ 1 સેકન્ડનો ગેપ મળે છે. તો એનો આવર્તકાર 2 સેકન્ડ જેટલો અપ્રોક્સિમેટ રહે છે. પરંતુ એ અવલોકનો માટે આપણને જે ચોપડીમાં રકમમાં આપ્યું છે એ પ્રમાણે જોઈએ તો લોલકના આવર્તકાર માટે ક્રમિક અવલોકનો કેટલા? તો T1 બરાબર પહેલા 2.63 સેકન્ડ મળ્યા અને બીજું T2 બરાબર 0.56 સેકન્ડ મળ્યા, T3 બરાબર 2.42 સેકન્ડ, T4 બરાબર 2.71 સેકન્ડ અને T5 બરાબર 2.80 સેકન્ડ. આવી રીતે મેઝરમેન્ટ કરીને આપણને ચોપડીમાં આપેલું છે. તો રકમ પ્રમાણે હવે આપણે નિરપેક્ષ ત્રુટિ શોધીએ. તો સૌથી પહેલા નિરપેક્ષ ત્રુટિ માટે સરેરાશ કાઢવી પડે, કારણ કે અત્યારે હાલમાં આપણને સાચું મૂલ્ય ખબર નથી. સાચા મૂલ્ય માટે આપણે શું કરવું? તો સરેરાશ કાઢવી. ઓકે, તો એ સાચું મૂલ્ય સ્વરૂપે લઈ શકાય. તો સરેરાશ T બરાબર T1 T2 T3 T4 T5. આ જે બધા T1 થી T5 છે એનો સરવાળો કરી દો અને કેટલા અવલોકનો છે? તો ટોટલ 5 અવલોકનો છે. તો એના માટે 5 વડે ભાગવાનું. સરેરાશ એટલે આપેલ અવલોકનોની સંખ્યાનો સરવાળો ભાગ્યા તેની સંખ્યા. તો T1 થી T5 નો સરવાળો કર્યો અને છેદમાં એની સંખ્યા લખી. ઓકે, ખબર પડી ગઈ. હવે કિંમતો મૂકી દઈએ. T1 થી T5 ની કિંમતો છે અહીંયા મૂકી દો. મૂક્યા પછી એનો સરવાળો કરો. 13.12 આન્સર આવે છે. કેલ્સીમાં ચેક કરી લેજો. છેદમાં 5. જ્યારે તમે આ 13.12 ભાગ્યા 5 કરશો તો કેલ્સીમાં આવશે 2.624 સેકન્ડ. હવે આ આન્સર સરેરાશ T માં ચાલે. પણ હવે આપણે કરવાનું શું? તો વધુમાં એક વાત જાણી લો કે આ બધા સેકન્ડ્સ ત્યાંથી જુઓ. પોઈન્ટ એટલે કે દશાંશ સ્થળ પછી કેટલા છે? તો 1 અને 2 બે ડિજિટ છે. પોઈન્ટ પછી આ જોઈ લો, બે ડિજિટ છે. આ પોઈન્ટ 63, આ પોઈન્ટ 56, આ પોઈન્ટ 41, પોઈન્ટ 71, પોઈન્ટ 80. એટલે બે સેકન્ડનો જ ફરક છે. એનાથી વધારે કોઈ બી સેકન્ડ આપેલા નથી. 3 ડિજિટ નથી, એટલે આને પણ 3 ડિજિટમાંથી 2 ડિજિટમાં ફેરવવું. તો 2.624 ની જગ્યાએ આપણે ખાલી શું લખીશું? તો આ બે ડિજિટ લખીશું, 2.62 લખીશું. 4 ને આપણે ઓમેટ એટલે કે કાઢી નાખવાનું છે. ઓકે, જો અહીંયા 6 હોત તો અહીંયા હું 2.63 લખીશ, કારણ કે 5 કરતા નીચે હોય તો આગળના અંકમાં કોઈ ફેરફાર કરવાનો નથી. જે એના પછીના લેક્ચરમાં લેસનમાં આપણે જોઈશું કે સાર્થક સંખ્યા એટલે શું અને તેના માટે એ સાર્થક સંખ્યા જો બિનજરૂરી હોય, અચોક્કસ સંખ્યા એને કાઢવી કેવી રીતે, નેક્સ્ટ લેક્ચરમાં આવશે. એટલે અત્યારે કન્ફ્યુઝ ના થતા. અત્યારે 2.624 ને આપણે 2.62 બનાવીએ છીએ. કેમ? કારણ કે આપણને અવલોકન આવી રીતે આપેલા છે. હવે નિરપેક્ષ ત્રુટિ માટે આપણે સરેરાશ તો મળી ગઈ. તો જે મૂળ વ્યાખ્યાઓ હતી, સૂત્ર હતા, એનો ઉપયોગ કરીએ. તો પહેલા ડેલ્ટા T1 પહેલા અવલોકનમાં ત્રુટિ નિરપેક્ષ ડેલ્ટા T1 બરાબર T1 માઈનસ T. બધું માનાંકમાં છે, કારણ કે માઈનસ હોય તો પ્લસ થઈ જાય. એટલા માટે આ બધું માનાંકમાં લખીએ છીએ. તો 2.63 2.62 કરશો ને તો 0.01 સરવાળો વધા એટલે કે વત્તામાં આન્સર આવશે. એટલે કે એને શું કહેવાય? ધન આન્સર આવશે. અને ડેલ્ટા T2 લઈ લો તો T2 માઈનસ T 2.56 ઓછા 2.62. તો જો તમે જ્યારે 2.56 માંથી 2.62 કાઢશો તો 2.56 નાનું છે, 2.62 મોટું છે. તો માઈનસમાં આન્સર આવશે, પણ માનાંક છે એ એને શું કરી નાખશે? ધન. એટલે હવે ખબર પડી ગઈ માનાંકનો મતલબ શું?
કે જે ઋણ આવે છે આપણે જોઈતું નથી, આપણે ધન જ મૂલ્ય જોઈએ છે, કારણ કે આ સંખ્યા છે, મૂલ્ય છે, આપણે ફક્ત ધન જોઈએ એટલા માટે માનક લખીએ છીએ. હવે ડેલ્ટા t3 ડેલ્ટા t4 ડેલ્ટા t5 આવી રીતે કિંમતો મૂકીને આવી રીતે તમે જવાબો ચકાસી શકો છો. આ ડેલ્ટા t1 થી ડેલ્ટા t5 ત્રુટીઓ મળી ગઈ, નિરપેક્ષ ત્રુટીઓ મળી ગઈ. હવે એ સરેરાશ નિરપેક્ષ ત્રુટી આપણને જરૂરી છે. તો એ સરેરાશ નિરપેક્ષ ત્રુટી ડેલ્ટા t માટે આ બધી ડેલ્ટા t1 થી ડેલ્ટા t5 નો જે સરેરાશ કરો, બધે એમાં એ પણ 5 સરવાળા છે એટલે 5 એ 5 નો સરવાળો કરો ભાગ્યા 5. ઓકે, તો 0.54 જવાબ આવશે ઉપરનો સરવાળાનો, અને છેદમાં 5 જ્યારે કરશો તો 0.11 સેકન્ડ આવશે. અહીંયા કોઈ ફેરફારની જરૂર નથી, કારણ પોઈન્ટ પછી 2 ડિજિટ છે, એટલે સરેરાશ નિરપેક્ષ ત્રુટી સરેરાશ ડેલ્ટા t જે છે એ 0.11 સેકન્ડ આવી. ઓકે, ખબર પડી ગઈ. હવે નેક્સ્ટ સાપેક્ષ ત્રુટી એટલે કે સરેરાશ નિરપેક્ષ ત્રુટી અને સરેરાશ મૂલ્ય અથવા તો સાચા મૂલ્યનો ગુણોત્તર. તો સરેરાશ ડેલ્ટા t અપન સરેરાશ t, એટલે આ જે છે સરેરાશ t અને આ સરેરાશ ડેલ્ટા t નો ગુણોત્તર લઈ લો તો 0.11 ભાગ્યા 2.62 કરશો તો 0.0419 મળશે કેલ્ક્યુલેટરમાં. પણ અહીંયા પર 0 પોઈન્ટ પછી 2 ડિજિટ લેવાના છે એટલે 19 ને હટાવી દો તો 0.04 તમારી સાપેક્ષ ત્રુટી મળી જશે. અને પ્રતિશત ત્રુટી લેશો તો પ્રતિશત ત્રુટીમાં ફક્ત સરેરાશ નિરપેક્ષ સાપેક્ષ નિરપેક્ષ ત્રુટી છે ને, સાપેક્ષ ત્રુટી એને ગુણાકાર કરીને 100 જ કરવાનું છે, એટલે ડેલ્ટા કેપિટલ ગુણ્યા 100% એટલે 0.04 ગુણ્યા 100% કરશો તો 4% જવાબ આવશે. બરોબર, ખબર પડી ગઈ.